નરમ દિલ ગરમ દિમાગ. ટ્રુ. આ તારા માટે છે ટી શર્ટ. ના ગમે ને તો જતું રહેવાનું સુરત. વટ હોય તો ઘરે. નબળી નસો બધી મારી પાસે છે. નબળી નસ છે આ બધી. મમ્મી નથી. જાને યાર હવે બસ ને. પોલીસ વાળાઓ છે ને રોડ વચ્ચે લાકડીઓથી માર્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. અને અહીંયા દીરાવી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. શૂટ હતું પ્રોડક્ટનું એક, જસ્ટ ફિનિશ કર્યું છે. સો આજનો શું પ્લાન છે? આજનો કઈ નહીં, સુરત જાઉં છું. આજ થોડી જાય છે? મસ્તી કરું છું, આજે નહીં જતી. હું હા. જાઉં છું 2-3 દિવસ પછી. 2-3 દિવસ પછી જાઉં છું સુરત. મંગળવારે. હા. યસ. ટિકિટ બુક કરી? કરું છું હમણાં. કરો જવાનો ટાઈમ આવી ગયો મારો. ના યાર તું જાય, ઈચ્છા નથી ટિકિટ બુક કરવાની. તારી ખુશી દેખાય તારા મોઢા પર. ક્યાં છે? ખોટાડો. એ તો યાર મારો ફેસ જ એવો સ્માઈલ છે એટલે ખુશ થોડું થાવ. એવું લાગે કે તું હસમુખો છે, બરાબર? તું જાય તો હું ખુશ થાવ. હું શું કામ ખુશ થાવ? હે? તને ખબર. શું કામ હું ખુશ થાવ? તને ખબર. ઓકે. ગમ છે મને. ખુશીના આંસુ છે. હાવ ખોટો છે. નીરવ જાય છે. ખુશીના આંસુ છે. એ કુમારી ઓય રહેવા દે. શાંતિ રાખો ને. તો બેટરી લો છે કેમેરામાં. હાલો ગાઈઝ. અને હા, જે લોકોને ફોરેન જવું છે, વિદેશમાં સ્ટડી માટે જવું છે, પણ બિલાડી બોલી જોયું તે? હા. તો જે લોકોને ફોરેનમાં સ્ટડી માટે જવું છે પણ ફાઇનાન્શિયલી એટલે કે પૈસાનો પ્રોબ્લેમ આવે છે, કારણ કે શું થાય કે બહાર ભણવા જવું હોય એટલે આપણે મિનિમમ તમારે 20 થી 30 લાખ જોઈએ. એ તો હું મિનિમમ બોલ્યો. ઓકે. તો જે લોકોને બી ઇસ્યુ આવે છે એના માટે બેસ્ટ સોલ્યુશન લાવ્યો છું એ હું તમને થોડી વારમાં કહીશ, એટલે બ્લોગમાં બનેલા રહેજો. અને અહીંયા હર્ષિલ, ગુડ મોર્નિંગ. પણ તું વ્હાઈટ થઈ ગયો કેમ દેખાય છે? કેમ વ્હાઈટ? આમ એકદમ પ્રોપર વ્હાઈટ લાગે. એ આપણી ઓલો ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ ને નવી પ્રોડક્ટનો એટલે. હા. સો થોડા ટાઈમમાં ગુડ ન્યૂઝ આવવાના છે. શું ગુડ ન્યૂઝ છે તો થોડા દિવસોમાં કહીશ. એટલે કહું છું ગાઈઝ કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. રોજે રોજ વિડીયો જોવો તો મિસ ના થાય. એટલે જે હું લાવવાનું છું ને તમને અપડેટ મળે અને બ્લોગની મજા તો આવે જ. ઓકે. પણ જે ગુડ ન્યૂઝ આવવાના છે એ બહુ મસ્ત છે. બહુ એટલે અલગ જ લેવલના. કેવા ગુડ ન્યૂઝ છે તો મને ખાસા ટાઈમથી લોકો મેસેજ કરે છે એ વસ્તુ માટે, તો એ હું લઈને આવી રહ્યો છું. સો સ્ટે ટ્યુન એન્ડ સબસ્ક્રાઇબ નાઉ સો યુ ડોન્ટ મિસ માય વિડીયોઝ. ઓકે. તો મમ્મી શું કરે છે કિચનમાં આપણે જોઈ લઈએ. મમ્મી આજ ખાને में क्या है? मगभात. हिंदी बोल, हिंदी. आज खाने में क्या है? મગ ને શું કહેવાય હિન્દીમાં? કઈ ખબર. मग बोली जा, वांधो नहीं. રાઈસ ને મગ. राइस एंड मग है. રાઈસ મગ. ઇંગ્લિશ થઈ ગઈ. તો અહીંયા કરે છે, મગભાત બનાવે છે. ઉનાળાનો હોય શાકભાજીનું બહુ જ ઓલું ખાય. અમારા ઘરમાં પાછા અમુક ખાય ને અમુક ન ખાય ને એવું છે. એ બી છે. તો ચાલો બનાવો. પપ્પા ગયા છે એમના કામ પર અને હું બી ચાલો જાઉં. અને જે મેં ફોરેનનું કીધું, ચાલો હું તમને એનું સોલ્યુશન કહું. હું એ જગ્યાએ જ જાઉં અને તમને દેખાડું. ઓકે. તો વિડીયો જોજો, મજા આવશે. જગ્યાએ છું કે દેખાડ દઉં. નિકોલનું જે ખુડે મંદિર છે ત્યાં લેફ્ટ વળો એટલે આ કોમ્પ્લેક્સ આવે સીધું, શ્રીનાથ. ઓકે. અને 6th ફ્લોર પર છે ક્રેડિટ બ્રિજ. જુઓ. તો હું આવી ગયો છું ક્રેડિટ બ્રિજ સ્ટુડન્ટ લોન સર્વિસીસમાં. તો ક્રેડિટ બ્રિજ તમને સ્ટુડન્ટ લોન કરી આપે છે. કઈ રીતે? કોઈ પણ પ્રકારની પ્રોપર્ટી તમારે મોર્ગેજમાં નથી આપવાની, કોઈ પણ કાગળની જરૂર નથી. એટલે કે હોય ને કે આપણે બહાર ભણવા જવા માટે મિનિમમ 30 થી 40 લાખ જોઈએ છે આજકાલ, એવું થઈ ગયું છે. સો જેની પાસે પૈસા નથી પણ એક સપનું છે કે મારે વિદેશમાં જવું છે, મારી ફેમિલીને પૈસા કમાઈને મારે આગળ લાવી છે, પણ ના છૂટકે એક આના કારણસર એ લોકો સપનું છે એને તોડવું પડે છે. પણ હવે નહીં તોડવું પડે, કારણ કે આ બંને ભાઈઓ બેઠા છે અને કોઈ પણ પ્રકારની લોન કરી આપશે. થઈ જશે ને? થઈ જશે.
ઓકે સો આપણે થોડાક મને ક્વેશ્ચન ખબર છે કારણ કે તમે લોકો પૂછતા હો છો તો હું ડાયરેક્ટ પૂછી લઉં સો તમને પણ એક નોલેજ મળી જાય કે તમારે શું કરવું જોઈએ ઓકે તો આપણને કઈ રીતે લોન મળી શકે છે કે જે કોઈ સ્ટુડન્ટ છે એની પાસે કોઈ પ્રોપર્ટી કે કોઈ ઘર કે એવું કંઈ નથી બરાબર બાપ દાદા પાસે તો એને જવું હોય તો લોન મળી જાય મળી જશે. ઓકે અને કન્ટ્રી કઈ કઈ કન્ટ્રીમાં મળી જાય આપણે મેજર કન્ટ્રીઓ છે જે 5 આઈસ યુએસ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એ સિવાય યુરોપમાં કોઈ પણ કન્ટ્રી હશે તો કોઈ પણ મેજર કન્ટ્રીમાં માસ્ટર કે બેચલર માટે અનસિક્યોર લોન થઈ જશે. ઓકે અનસિક્યોર લોન એટલે થોડું ડિટેલમાં કહી દો ને કે અનસિક્યોર કારણ કે ઘણાને નહીં ખ્યાલ આવે. બેઝિકલી વિધાઉટ મોર્ગેજ કે અનસિક્યોર કે નો કોલેટરલ આ ત્રણેય સેમ જ વર્ડ છે કે જેમાં તમારે કોઈ પણ જાતની માલ મિલકત કશું ગીરવે મૂકવાની જરૂર નથી બેંકમાં. બરાબર. ઓનલી ફોર તમારા એકેડેમિક ડોક્યુમેન્ટ્સ અને ફાધર મધર છે કે વોટ એવર ફાઇનાન્શિયલ કોઈ એપ્લિકેન્ટ્સ હોય એમના ફાઇનાન્શિયલના ડોક્યુમેન્ટ બેઝ ઉપર તમને અનસિક્યોર લોન મળશે એજ્યુકેશન લોન. ઓકે તો હવે આ લોન તો મળી જાય બરાબર પણ પછી ઘણા બધાને એવું થશે કે જે પ્રોપર્ટી વગર આપે છે તો એના ઇન્ટરેસ્ટ રેટ છે ને સખત હાઈ હશે તો એનો હા તો એનો ઇન્ટરેસ્ટ રેટ કેવી રીતે રહેવાનો છે? બેઝિકલી કેવું હોય છે કે આપણે આરબીઆઈની ગાઈડલાઇન્સ જ છે હા. કે કોઈ પણ આપણો ઇન્ડિયન સ્ટુડન્ટ હશે અને અબ્રોડમાં કોઈ પણ કન્ટ્રીમાં ભણવા જવાનું હોય તો એના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફિક્સ જ છે. બેઝ રેટ 11% સ્ટાર્ટ થશે અને મેક્સ ટુ મેક્સ 13% સુધીના રેટ જશે. ઓકે અને કયા કયા ખર્ચા આવી જશે એમાંથી? બેઝિકલી લોગિન ફીસ 0 હોય છે. હા. અમે 1 પણ રૂપિયાનો એડવાન્સમાં ચાર્જ લેતા નથી. બરાબર. બેંકની નોર્મલ જે પ્રોસેસિંગ ફી હોય એ તમારે ભરવાની રહેશે. બાકી ડોક્યુમેન્ટેશન ચાર્જ ને એવું બધું હોય છે. પ્રોફાઇલ અસેસમેન્ટ બિલકુલ ફ્રી છે. પર્સનલી તમે લોકો આવો અને નંબર બી તમને દીપભાઈ પ્રોવાઈડ કરી આપશે. ઓકે તો તમને ડિટેલ ડિસ્કશન કરવું હશે તો બી હું તમને પ્રોવાઈડ કરી આપીશ. ઓકે ભાઈ ચલો આપણી ઓફિસ તો અમદાવાદમાં છે બરાબર તો અમદાવાદ રૂબરૂ આપણી ઓફિસે આવી જશે બરાબર. પણ જે લોકો ચલો ગુજરાતમાં હશે તો વાંધો નહીં પણ જે લોકો અમુક મુંબઈ પુણે હોય તો એમને ફાઇલ કરાવ્યું હોય આવી રીતે પ્રોફાઇલ એનાલાઇઝ કરાવ્યું હોય તો પછી કઈ રીતે કરી શકે? દીપભાઈ તને ઓલરેડી નંબર તો મેં આપેલો જ છે. હા એના એ નંબર ઉપર આખા ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યાએથી ફોન આવશે બરાબર. તો બી અમે એમનો ફોન રિસીવ કરશું અને સેટિસ્ફેક્ટરી આન્સર એમને પ્રોવાઈડ કરવામાં આવશે. ઓકે અને ઇવન એમને લોગિન પ્રોસેસ કરાવીએ છે ડિસ્બર્સમેન્ટ કરાવવો છે આખી લોન પ્રોસેસ કરાવીએ છે તો બી એમને ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી. મારું ઈમેલ એડ્રેસ બી ઓલરેડી છે જ. Okay. એના ઉપર ડોક્યુમેન્ટ શેર કરી આપશે બરાબર તો બી આખી પ્રોસેસ એમને આરામથી થઈ જશે. એટલે ઘરે બેઠા થઈ જશે એમને રૂબરૂ આવવાની ક્યાંય જરૂર નહીં જવાની પડે. જરૂર નથી ક્યાંય જવાની જરૂર. બરાબર અને પ્રોસેસિંગ ટાઈમ નોર્મલી કેટલો લાગે? આપણે મેક્સ ટુ મેક્સ 5 to 7 વર્કિંગ ડેઝમાં કોઈ પણ લોન હશે ક્લોઝ કરી આપશું. ઓકે સરસ સરસ ચાલો જો હું ક્યાંક ખોટો હોય તો મને કહેજો ઓકે તો જ્યાં સુધી તમને સ્ટડી કરો છો ત્યાં સુધી તમારે ઓનલી ઇન્ટરેસ્ટ પે કરવાનું છે બરાબર છે. અને ભણી લ્યો છો એના 6 મહિના કે 1 વર્ષ પછી તમારા જે મેઇન ઇન્સ્ટોલમેન્ટ છે એ ચાલુ થાય છે બરાબર ને? સાચી વાત છે. હા અને બીજી એક વસ્તુ કે તમને 15 લાખથી લઈને 1 કરોડ ને 15 લાખથી માંડીને 1 કરોડ સુધી અને એમાં Okay. બી માનો કે જેટલી તમે પૈસા ઉપાડેલા હશે હા. જેટલી લોન ડિસ્બર્સ કરાવેલી હશે એટલાનું વ્યાજ તમારે ભરવાનું રહેશે during the studies. ઓકે અને એમાં એમનું ટ્યુશન ફીસ ફ્લાઇટના જે છે પછી એમના જે શોપિંગનું છે લિવિંગ એક્સપેન્સ છે બધું ઓલમોસ્ટ કવર થઈ ગયું બધું 100% કવર અપ થઈ જશે. ઓકે સો આનાથી સારી વાત તો તમારા માટે વિચારો શું કહેવાય તો જલ્દી જ તમને નીચે કોન્ટેક્ટ નંબર આપું છું નિકોલમાં આમની ઓફિસ છે એડ્રેસ પણ આપી દઉં છું તમે રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અથવા તો આ નંબર પર કોન્ટેક્ટ કરીને તમારું પ્રોફાઇલ છે એનું ફ્રી અસેસમેન્ટ કરાવો એનાલાઇઝ કરાવો અને તમારા પ્રોફાઇલ અનુસાર તમને લોન કરી આપશે ગેરંટી છે. કરી આપશો ને બધાને? 100% થઈ જશે. ઓકે તો મિડલ ક્લાસ ફેમિલીમાંથી છો લોઅર મિડલ ક્લાસ છો કોઈ જ ટેન્શન કોઈ જ મૂંઝાવાની જરૂર નથી. પૈસાનું ટેન્શન છે લોન આપે છે લોન થઈ જશે ફોરેન જાઓ વિદેશ જાઓ મસ્ત કામ કરો મહેનત કરો અને તમારા જે સપના છે તમારા ફેમિલીને જે આગળ વધારવું જે સપનું છે એ પૂરું કરો. ઓકે મારું નામ જે લઈને આવે એને કંઈક એક્સ્ટ્રા સર્વિસ આપજો. 100% દીપભાઈ પદ્માણીનું નામ આવશે અને આ રીલ્સ બી લઈને આવશે એમને સર્વિસમાં કોઈ પણ જાતની કચાશ કે તમને એક પણ કમ્પ્લેન આવે તો તમારે અમને કહેવાનું. ચાલો ઓકે ચાલો થેન્ક યુ સો મચ. અને હજુ એક પોઈન્ટ મને ખબર પડી કે જે લોકો ફોરેન સ્ટડી માટે ઓલરેડી પહોંચી ગયા છે પણ કોઈ બી ઇસ્યુ કોઈ બી કારણ અનુસાર એ લોકો ફીસ નથી ભરી શકતા તો એમની પણ ત્યાં બેઠા બેઠા એમને લોન થઈ જશે. ઓકે સો જેમને પણ આ પ્રોબ્લેમ છે કોન્ટેક્ટ કરજો જરૂર અને જો તમારે જરૂર નથી પણ તમારા ધ્યાનમાં કોઈ બીજું કોઈ વ્યક્તિ છે કે એને જરૂર છે તો પ્લીઝ એમને આ વિડીયો ફોરવર્ડ કરજો કોન્ટેક્ટ કરો અને તમારું વિદેશ જવાનું સપનું પૂરું કરો. કેમેરો ચાલુ થયો અને કોકનું માઇક બંધ થઈ ગયું હમણાં બોલતી હતી જો હવે દાંત કાઢે કેટલી ભોળી બની કેટલી
तुम आगे पीछे डूबो घूमते हो घुंघरू की तरह यूं देखते हो मुझको बेसब्रों की तरह नरम दिल गरम दिमाग ट्रू ટ્રુ આ તારા માટે છે ટી શર્ટ જાને યાર નહીં જાઉં મારે મને તને હેરાન કરવામાં સુકૂન મળે છે બહુ જ સુકૂન તે સુકુન તને 2 દિવસ જ મળશે હું સુરત જવાની છું બરાબર યસ ગાઈઝ મારા ફેસ પર સ્માઈલ આવી જાય યાર આવી વાતો કરે યાર કઈ તારીખે જાય તું 18 તારીખે 16 17 બે દિવસ હજી કાઢવાના છે ઓકે નીકળી જશે કીવી ચોથ લેટ મી ઝૂમ સી પછી હે ને દિલથી કહું ગાઈઝ આ જશે ને અમારું પંખીડું અત્યારે કેવું પતંગે જેમ ફર્યા કરે પેલું ફૂદું કેવું હોય ફરક્યા કરે પછી ઘરમાં શાંતિ વર્ડ ના કહેવાય પણ શાંતિ ખોટો વર્ડ ચૂઝ થઈ ગયો મારાથી શાંતિ નહીં શું કહેવાય શું થઈ જશે મારી બેટી વગર તો કે દાંત કાઢે આની બધી હે નબળી નસો બધી મારી પાસે છે નબળી નસ છે આ બધી બોલો મમ્મી નથી જાને યાર હવે બસ ને तुम पीछे पीछे घूमते हो घुघरू की तरह શું છે ભવરો કી તરહ ભવરો કી तरह ઘુંઘरू કી તરહ નહીં ओके भवरों की तरह પછી देखते हो मुझको बेसब्रों की તું तरह બધું વચ્ચેનું કેમ ખાય પેલા ઇંગ્લિશમાં કોઈ બોલતો એમાં ઇઝ ફોર એ બધું ખાઈ જાય તો તું હિન્દીમાં કેમ બધું વચ્ચેનું ખાઈ જાય છે મારી મરજી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશને મને રાઇટ્સ આપેલા છે સો હું ઈચ્છા પ્રમાણે બોલી શકું મારી ઈચ્છા પ્રમાણે મને જે ગમે એ બોલ્યું તને કાંઈ સુરતી વાંધો છે કાંઈ ના ગમે ને તો જતું રહેવાનું સુરત બરાબર જવું જ છું વટથી સુરતી બરાબર વટથી વટ હોય તો ઘરે તો ઘરમાં જ છું ઘરમાં જ વટ છે તારા સુરતના ઘરે ત્યાં તો છે જ વટ અહીંયા બી છે બરાબર કેમેરો ચાલુ છે એમાં કંઈ બોલવું નહીં બરાબર તો બોલ ને ખોટા આપણા દર્શક મિત્રોને બધી ખબર પડી જાય ખોટું હું મારું તને અને બધું બરાબર વટથી સુરતી વટથી સુરતી હોય ને તો એ સુરતમાં વટ દેખાડવાનો અમદાવાદમાં બધે નહીં દેખાડીશ બરાબર જેમ તારું મન છે તારા રાઇટ્સ છે ને હા બરાબર એમ મારું મન ને મારા રાઇટ્સ બી છે જોયું ગાઈઝ હમણાં કેવી બોલતી નથી હવે કેવી બકબક કરવા મળી જોયું સુરતનું કાંઈ કયો એટલે સીધી ફૂદું આમ સુરતની અપસમાં એક શબ્દ ફરકી નહીં જાય બરાબર સુરતને એક શબ્દ કહીએ ને ફરકી જાય તમને લોકોને સુરતના બધા લોકોને સુરતના બધા લોકો સારા હોય આના જેવાય ને એની વાત કરું છું આમ હું જોવે છે અને હા યાર હોય વસ્ત્રાલમાં અહીંયા અમારા હોળીમાં જેણે છે ને બધાને રોડ ઉપર બધા હેરાન કરતા હતા ને તો પોલીસ વાળાઓ છે ને રોડ વચ્ચે લાકડીઓથી માર્યા છે સખત અને એ લોકોના ઘર તોડ નાખ્યા બોલ બીજી વાર કોઈને આમ હેરાન કરવાના આમ જો વિચાર છે નહીં બોલ એવો પોલીસ વાળાએ હાલ કર્યો છે એટલે ભાઈ અમારી વસ્ત્રાલની પોલીસ નિકોલની પોલીસને સેલ્યુટ છે બોસ આવા લુખ્ખાવાના મરાય જ પણ ઘર તોડ નાખ્યા એટલે અમુક છે ને બિચારી એના પરિવારને ઓલું થયું હશે પણ શું કરે કે હવે એને ખબર પડી જોઈએ ને કે ભાઈ અમારા છોકરા આવા છે એટલે લુખ્ખા હોય એમાં એના મા બાપની વાંક હોય શું કેવું હોય કે ના હોય કંટ્રોલમાં ના હોય તો શું કરે પછી બધા સરખા ના હોય ને કંટ્રોલમાં તો ભાઈ પહેલેથી કંટ્રોલમાં રાખવા પડે હવે તમે એક વાર કોઈક મારીને આવ્યું હોય પછી એને તમે કાંઈ નાખ્યો તો બીજી વાર બીજાને મારે ટોટલી ડિપેન્ડ કરે પર્સન ટુ પર્સન વસ્તુ બહુ અલગ છે બધા માટે પછી એના સર્કલ ઉપર ડિપેન્ડ કરે એનું સર્કલ કેવું ફ્રેન્ડ સર્કલ કેવું છે પણ પનિશમેન્ટ પોલીસે જબરી સેલ્યુટ ભાઈ પોલીસને મસ્ત કામ કરે આપણું પોલીસ અને હું થોડોક વધારે સુંદર થઈ ગયું લાગે છે મને ક્રીમ બ્રીમ લગાવીને ક્લીન થઈ ગયું મારું ફેસ અચ્છા દીપ પદ્માણી
યુ આર લુકિંગ સો હેન્ડસમ ટુડે. લાઈક કરી દો અને એક કમેન્ટ કરો. બહુ બોલું છું નહીં હું. મમ્મીએ કંઈક જ્યુસમાં નાખ્યું હશે એવું લાગે મને. કેવી રીતે મને જોવે છે એવું ના છે. ચલો આવો. બાય બાય. બાય. માણસ જો ઉપર સૂઈ ગયો દાદરમાં. આ જો પપ્પા. ઉતર છેલ્લે સુધી ઉતર એવી રીતે. હાલ હાલ જલ્દી જલ્દી. અચ્છો થોડું સારી દીધા તો સોળી દો એ હું નાઈટ અપ પર સોરસી તો હું જો તો નાઈટ તો ઊભો થાતો હતી કે એક માઈડ તો ઊભો થઈ શેરડી તૂટી જાય હાલે છે. આવો અહીંયા જો આ તૂટી જાય કાલે. પપ્પા પ્લીઝ મારું બતાઈ દીધું આવી ગયું આખરી ગુલાબ ની કઈ ગઈ? લાઈટ કર દેખાતા નથી કુમાર. એકલા આવ્યા? હું ક્યાં મૂકી દે, direct અહીંયા આવ્યા. જવાબ જ નો દીધો કુમાર વેલકમ ટુ ઇન્ડિયા. હા બે સારું લાગે ડાયરેક્ટ બોલ. હાલો બેહી જાઓ એમાં બેહી જાઓ. એ બસ જમીન આવ્યા. એ લોકો જમીન આવ્યા. જમીન આવ્યા. જમી લે. પછી અમારે ના 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 અહીંયા ગયા હો. હે આવે છે. હા. એમને તાર ઓ કુમાર. ક્યાંથી પૂછતી હતી કઈ આવો મજામાં? એકદમ મજામાં. કેમ છો? જય સ્વામિનારાયણ. તું બીજું કરે અમારે. હેલો. જય સ્વામિનારાયણ. હેલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો આવો. જો અમારા ઘરે જંગરથી મહેમાન આવ્યા છે. અમારો કુમાર છે એનો ભત્રીજો છે. જો સુરતથી. શું નામ તારું? જો તું દેખાય જો. શિયાળામાં તો સમાર. નામ શું કે? જતર આંટી જો હે કે તો શું નામ છે તારું નામું છે બોલ જલ્દી. ઉનાળામાં બહુ ભરવાનું ન આવે. તો ગાઈસ મહેમાન જતા રહ્યા છે અને વચ્ચે જે કીધું હતું કે કમેન્ટ્સનું, તો ઘણા લોકોએ કીધું છે કમેન્ટ વાંચો, ઘણાએ કીધું છે કમેન્ટ નહીં વાંચો, પણ બહુ બધાના આન્સર છે કમેન્ટ વાંચો. સો આજના બ્લોગમાં અમે વાંચી લઈએ છીએ, ક્યારેક ક્યારેક વાંચીશું. સો એવું નક્કી કર્યું છે કે હવે ક્યારેક ક્યારેક બ્લોગમાં રીડ કરીશું. તો આજે કમેન્ટ રીડ કરીએ એના પહેલાં પપ્પાનું આજે મસ્ત મજાનું એક સુવિચાર લઈ લઈએ. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આજનો સુવિચાર એ છે હમ કે આ જિંદગીમાં તમને દુઃખ કોણે પહોંચાડ્યું હમ એની કરતાં તમને હસતા કોણે શીખવાડ્યું ને હમ એ યાદ રાખો. સાચી વાત છે. મહત્વનું એ નથી કે દુઃખ પહોંચાડ્યું, હમ. પણ તમને હસતા કોણે રાખ્યા ને એ યાદ રાખો. નેગેટિવ વાતો નહીં વિચારવાની, પોઝિટિવ. પોઝિટિવ. સાચી વાત છે. સરળ અને સાદો સુવિચાર છે, સરસ છે, જીવનમાં ઉતરવો જેવો છે. કેવું લાગે કમેન્ટમાં કહેજો. અને ચાલો આજની ફર્સ્ટ કમેન્ટ રીડ કરે છે મમ્મી. ખુશી માનાણી. બહુ મજા આવે વ્લોગમાં દીપભાઈ તમારે અને દીરાવીદીની મસ્તી જોવાની પણ મજા આવે છે. સાસ વહુનો બોર્ડિંગ બહુ સારો છે. એવું લાગે કે માં દીકરી હોય. હર્ષિલ કેમ વ્લોગમાં વધારે બોલતો નથી? જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હર્ષિલભાઈ તો બોલે જ બ્લોગમાં છે. બોલે જ છે, પણ એ થોડો મૂડી ઘરે ન માણસ છે. હોય પાછો. ઘરે ન હોય, પાછો થાકી ગયો હોય, એટલે એ રીતે બધું હોય. બીજી કમેન્ટ છે ઋત્વિક ગેડિયા 1135. ઇગ્નોર પ્રેન્ક કા રોમેન્ટિક પ્રેન્ક દિરાવી સાથે કરો દીપભાઈ. ઓકે, સો પ્રેન્કનું વિચારું જ છું કે પ્રેન્ક વિડીયો બનાવું, તો તમે લોકો કમેન્ટમાં સજેસ્ટ કરો કે કેવા પ્રકારના પ્રેન્ક વિડીયો બનાવી શકું. ઓકે, તો એના ઉપર હું ચોક્કસ વિડીયો બનાવીશ. આઈ નો કે તમને પ્રેન્ક વિડીયો જોવાની વધારે મજા આવે છે, અને લાસ્ટ આપણે જે યુકેમાં પ્રેન્ક કર્યો હતો એ, અને પછી અહીંયા કદાચ એક બે કર્યા હતા, પણ આપણે પ્રોપર એક પ્રેન્ક વિડીયો બનાવો છે. સો કમેન્ટમાં જરૂર લખજો. બધાને પ્રેન્ક પણ કરાવવા હોય ને, કર્યા પછી એમ કે આવું ન કરાય, આમ ન કરાય, તો પ્રેન્ક કોને કહેવાય? ઓકે, તો કંઈક સારું કહેજો કે કરાયો પણ હોય અને તમે લોકોને બી મજા આવે અને અમને લોકોને પણ મજા આવે અને મારે માર ના ખાવો પડે એવો પ્રેન્ક હો ને. હાલો, થર્ડ કમેન્ટ રીડ કરે છે પપ્પા. કોમેન્ટ છે મહાકાલી 007. સાચું આંટી, સાચું કીધું કે એકદમ બધી જ લેડીઝને એવું જ હોય છે. બહુ જ મજા આવી વ્લોગ જોવાની. તમારા ફેમિલીમાં દીરાવીદીને છોકરીની જેવી રીતે રહે છે એ બહુ જ ગમ્યું. બધી છોકરીને
આવું સાસરું આવું મળે તો બધી છોકરીઓને મજા આવે. કરીના પટેલ. થેન્ક યુ સો મચ કરીના પટેલ. અને અમુક નામ એવા છે કે પહેલેથી બ્લોગ જોવે છે, સો અમુક ઘણાના નામ એવા યાદ રહી ગયા છે કે આ લોકો તો છે જ એમ. ઓકે ચાલો ગાઈઝ, આપણે આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરી દઈએ છીએ, કારણ કે થોડો થાકી ગયો છું તો અહીંયા ફિનિશ કરી દઈએ. આવી ગયા બધા? હા, એક માણસ નથી, એ ગયો છે એના ભાઈબંધો હારે. તો ચાલો ગાઈઝ, આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. સારું લાગ્યું હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જલ્દી જ થવાના છે 2 લાખ સબસ્ક્રાઈબર્સ. ઓકે, સો મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. અને અહીંયા જો આ બધા વિડીયોઝ દેખાય છે, આ રહ્યો ના જોયો હોય જોયા ટેપ કરીને અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 2 લાખ પૂરા કરવાના. ઓકે ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ.